નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. તો આ ચેપ્ટરમાં આપણે અવયવ શીખી ગયા, અવયવી કોને કહેવાય એ પણ શીખી ગયા, અવિભાજ્ય સંખ્યા પણ શીખી ગયા, વિભાજ્ય સંખ્યા પણ શીખી ગયા, એકી સંખ્યા બેકી સંખ્યા કોને કહેવાય એ પણ શીખી ગયા, એકી સંખ્યાનું બીજું નામ શું છે એ પણ આપણે શીખી ગયા, બેકી સંખ્યાનું બીજું નામ શું છે એ પણ આપણે શીખી ગયા છે. બરાબર છે? તો હવે જે શીખી ગયા છે એ આપણે અહીંયા રિવિઝન કરવાનું છે. તો સ્વાધ્યાય 3.2 છે એમાં આપણે જે પણ શીખી ગયા છે, યાની અવિભાજ્ય સંખ્યા શીખી ગયા છે, વિભાજ્ય સંખ્યા પણ શીખી ગયા છે, એકી બેકી સંખ્યા પણ શીખી ગયા છે. જે પણ આપણે શીખી ગયા છે એનું અહીંયા પુનરાવર્તન આપણે કરવાનું છે. બરાબર છે? તો સ્વાધ્યાય 3.2માં આપણે જે પણ શીખી ગયા છે એ બધા પ્રશ્નો અહીંયા આવશે, આપણે એનો જવાબ લખવાનો છે. તો સ્વાધ્યાય 3.2 એની શરૂઆત કરીએ છીએ આપણે. એમાં પ્રશ્ન નંબર 2 જે પરીક્ષામાં વધારે પડતા ખરા ખોટા આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એટલે ખાસ તમે અહીંયા ધ્યાન આપજો. તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન બીજો. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં નંબર 1, 3 એકી સંખ્યાનો સરવાળો 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો કે ના, ખોટું. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય નહીં. બરાબર છે? નંબર 2, 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો કે સાચું. નંબર 2માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? નંબર 2માં સાચું આવશે. નંબર 2માં સાચું આવશે. નંબર પહેલામાં શું આવશે? ખોટું આવશે. બરાબર છે? ચલો. નંબર 3, 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો જવાબ શું આવશે? સાચું આવશે. નંબર 3માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? નંબર 3માં આવશે સાચું આવશે. ચોથું, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. ફરીથી, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. ના, ખોટું. બેકી સંખ્યા પણ હોય, એકી સંખ્યા ન હોય, બેકી સંખ્યા પણ હોય ને. કોઈ પણ સંખ્યાનો આપણે 2 વડે ભાગાકાર કરીએ તો જવાબ બેકી સંખ્યા પણ આવે કે એકી સંખ્યા ના હોય, બેકી સંખ્યા પણ હોય ને. તો શું આવશે? નંબર 4માં ખોટું આવશે. 5મું, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. ખોટું. ના, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા નથી. 2 જોઈએ તો 2 કઈ સંખ્યા છે? તો 2 બેકી સંખ્યા છે. 2 બેકી સંખ્યા છે. બરાબર છે ને? 2 શું છે? બેકી સંખ્યા, બેકી સંખ્યા છે. પણ તો એ શું છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. આપણે શીખી ગયા ને આવું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? કે 2 છે. તો 2 માત્ર કેવી છે? બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને જો નંબર 5માં શું કીધું છે? બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. ના, ખોટું. બેકી સંખ્યા પણ હોય ને. આ 2 છે, 2 શું છે? બેકી સંખ્યા કહેવાય ને. તો નંબર 5માં શું આવશે? ખોટું આવશે. 6, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. હોય છે કે નહીં? ચલો તમે જ મને કહો. આપણે વ્યાખ્યા આની શીખી ગયા છે કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તેને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. પણ અહીંયા તો ના પાડે છે કે અવિભાજ્ય સંખ્યાને અવયવો હોતો નથી. અવયવ હોતો નથી. શું આવશે અહીંયા? ખોટું આવશે. કેમ કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે. એક આવશે અને પોતે સંખ્યા. બરાબર છે? એક આવશે અને પોતે સંખ્યા આવશે. એક એકના ઘડિયામાં આવશે અને પોતાના ઘડિયામાં આવશે. એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. આપણે આવું પણ શીખી ગયા છે. તો નંબર 5માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? નંબર 5માં ખોટું આવશે. નંબર 6,
સોરી નંબર 6 માં ખોટું આવશે. આપણે નંબર 6 નો અભ્યાસ કરીએ છીએ અત્યારે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી તો શું આવશે? નંબર 6 માં ખોટું આવશે. કેમ ખોટું આવશે? નથી એટલે અહીં શબ્દ નથી છે એટલે ખોટું આવ્યું. છે હોત તો સાચું આવત. જ્યારે પણ તમે પરીક્ષામાં ખરા ખોટા લખો છો ત્યારે ખાસ કાળજી રાખવાની. નથી છે એવા શબ્દો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો જોવાના. બરાબર? નથી એટલે ખોટું છે, જો છે હોત તો સાચું હોત. રાઈટ? ચલો નંબર 7. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે? ના, એકી સંખ્યા પણ આવે ને. યસ કે નો? તો કે હા, એકી સંખ્યા પણ આવે. બેકી સંખ્યા ઓછી આવતી હોય, બેકી સંખ્યા પણ આવે, એકી સંખ્યા પણ આવે. એક્ઝામ્પલ લઈએ કે હું 16 છે તો 16 કઈ સંખ્યા છે? 16 બેકી સંખ્યા છે ને. તો 16 + 1 કરું 17 આવ્યા કે ના આવ્યા? 17 + 1 કરું તો 18 આવ્યા છે ને. બેકીમાંથી મારે એકીમાં જવાબ લાવવો હોય તો શું કરીશ? 1 ઉમેરીશ. યાની કોઈ પણ હું બેકી સંખ્યા લઉં, 4 લઉં છું, 4માં 1 ઉમેરું તો 5 થાય. કઈ સંખ્યા મળી આપણને? એકી સંખ્યા મળી. હવે એકી સંખ્યામાં 1 ઉમેરું, 5માં 1 ઉમેરું તો મને કેટલા મળશે? 6 મળશે. એટલે અહીંયા શું કહે છે? બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે? ના, ખોટું. એકી સંખ્યા પણ હોય ને. તો નંબર 7માં શું આવશે? ખોટું આવશે. 8મું, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો કે સાચું, કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેમ કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત હંમેશા 2 થી થાય છે, 1 તો ક્યારે આવતા નથી. તો નંબર 8માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું આવશે. 9મું, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? ના, ખોટું. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? ના, ખોટું. એકી સંખ્યા પણ હોય છે ને. આપણે જોઈએ 51. 51 કઈ સંખ્યા છે? 51 એકી સંખ્યા છે, પણ એ સંખ્યા વિભાજ્ય છે. કેમ? 17 તરી 51 થાય છે. રાઈટ? ચલો બીજું આપણે જોઈએ 39. 39 એકી સંખ્યા છે, પણ અહીંયા તો એને વિભાજ્ય સંખ્યા પણ કહેવાય છે. 13 તરી 39 થાય છે. રાઈટ? ચલો 91 જોઈએ. 91 91 જોઈએ તો 91 એ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. કેમ? એકી સંખ્યા કોને કહેવાય? આપણે ધોરણ 3માં વ્યાખ્યા શીખી ગયા આવી કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહે છે. પણ એ એકમમાં 9 આવે તો એકી સંખ્યા ના કહેવાય. એકમમાં 1 આવે તો એકી સંખ્યા ના કહેવાય. પણ અહીંયા 91 ને 91ની વાત કરું છું. અહીંયા 91 ને આપણે વિભાજ્ય સંખ્યા કહે છે. કેમ? કે 13 × 7 91 થાય છે. 13 × 7 13 × 7 91 થાય છે. 13ના ઘડિયામાં 91 આવે છે, માટે વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા શું આવશે? નંબર 9માં ખોટું આવશે, કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ના, ખોટું. 10મું, બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે? બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે? સાચું, કે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. એક્ઝામ્પલ લઈએ 4 × 4 ચોખ્ખું ચોખ્ખું 16. એક્ઝામ્પલ લઈએ આપણે 4 × 4 ચોખ્ખું ચોખ્ખું 16 થઈ ગઈ બેકી સંખ્યા. 8 × 8 ઈઠ્યું 64 થઈ બેકી સંખ્યા. તો નંબર 10માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 10 ખરા ખોટામાં ખબર પડી ગઈ હશે. તમારે આ ખરા ખોટા મોઢે કરી નાખવાના છે. પરીક્ષામાં વધારે આ ચેપ્ટરમાંથી ખરા ખોટા પૂછાય છે. હવે આપણે પ્રશ્ન 5નો અભ્યાસ કરીશું. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તમને જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે તો તમારે પહેલાં 1 થી 10માં આવતી અવિભાજ્ય સંખ્યા પહેલાં લખી નાખવાની. શબ્દો મારો ખાસ અહીંયા ધ્યાનથી સાંભળજો, કે જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તમે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે તમારે પહેલાં શું કરવાનું છે? 1 થી 10 વચ્ચે આવતી આપણે અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં લખી નાખવાની છે. તો લખી નાખીએ આપણે. ખાસ એ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. માટે અવિભાજ્ય
સંખ્યા બરાબર, ચલો એક તો ક્યારે નહીં આવે તો 2 આવશે, 2 3 5 7, બસ 9 નહીં આવે. કેમ કે 9 શું છે? 9 એ વિભાજ્ય સંખ્યા છે એટલે 9 આવશે નહીં. 8 નહીં આવે, 9 નહીં આવે. તો 2 3 5 7. તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે અવિભાજ્ય? તો કે 7. તો લખવાનું માટે 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન 5માં ખબર પડી ગઈ હશે. દાખલો આપણે કેવી રીતના ગણ્યો? તો પહેલાં મેં શું કર્યું? અવિભાજ્ય સંખ્યા લખી નાખી 1 થી 10માં આવતી. તો કઈ આવશે? 2 3 5 7. એમાંથી સૌથી મોટી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો કે 7. તો કે 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણો જવાબ અહીંયા આવી ગયો. હવે આપણે પ્રશ્ન 12 એનો અભ્યાસ કરીશું. ખાલી જગ્યાઓ પૂરો. તો વધારે પડતી ખાલી જગ્યા આ ચેપ્ટરમાંથી પૂછાય છે, વ્યાખ્યા પણ પૂછાય છે, ખરા ખોટા પણ પૂછાય છે. ખાસ તમારે ધ્યાન આપવાનું છે. પ્રશ્ન 12 ખાલી જગ્યાઓ પૂરો. એમાં નંબર 1, જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય, ફક્ત 2, આપણને અહીંયા શબ્દ આપ્યો ફક્ત 2, કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. ચલો કઈ સંખ્યા કહેવાય? ફક્ત એટલે માત્ર પણ કહેવાય એને. ફક્ત અથવા એને માત્ર પણ કહેવાય. માત્ર 2 જ અવયવ હોય તેને શું કહેવાય? કઈ સંખ્યા કહેવાય? આપણે શીખી ગયા વ્યાખ્યા એની. હા, વેરી ગુડ. તમે તો બહુ હોશિયાર થઈ ગયા, સ્માર્ટ થઈ ગયા એકદમ. જવાબ છે આપણો અવિભાજ્ય સંખ્યા. તો લખું છું અહીંયા અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. નંબર 2, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. 2 કરતાં વધારે અવયવો તેને શું કહેવાય? આપણે આ પણ વ્યાખ્યા શીખી ગયા છે. હા, વેરી ગુડ. એને કહેવાય છે વિભાજ્ય સંખ્યા. તેને કહેવાય છે વિભાજ્ય સંખ્યા. વેરી ગુડ. નંબર 3, સંખ્યા 1 ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. આપણને શબ્દ નથી, જો નથી આપ્યો છે. સંખ્યા 1 ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો આવશે અહીંયા અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. ચોથું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ચલો કઈ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા? કઈ છે? ચલો કોણ કહેશે મને? હા, વેરી ગુડ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. કઈ છે? 2 છે. પાંચમું, સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ચલો કઈ છે વિદ્યાર્થી મિત્રો? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? હા, વેરી ગુડ. તે છે 4. તમે તો બહુ હોશિયાર થઈ ગયા. નંબર 6, સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો કઈ આવશે? 2 આવશે. કેમ કે 2 એ માત્ર કેવી છે? બેકી અવિભાજ્ય સંખ્યા પણ એને કહેવાય છે. તો સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા 2 છે.
બરાબર છે, જેને આપણે અવિભાજ્ય સંખ્યા પણ કહી શકીએ છીએ કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તમને પરીક્ષામાં એવું પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે અથવા સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. જવાબમાં શું લખવાનું તમારે વિદ્યાર્થી મિત્રો? તમારે જવાબમાં 2 લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન 12માં 1 થી 6 ખાલી જગ્યામાં ખબર પડી ગઈ હશે. તમારે 1 થી 6 ખાલી જગ્યા નોટમાં લખવાની છે. હવે તમારે 9 શીખવાનું છે, જેને કહેવાય છે વિભાજ્યતાની ચાવીઓ. પરીક્ષામાં આ ચાવીઓની વ્યાખ્યા પૂછાય છે. એકદમ સિમ્પલ છે. આપણે ગંમત કરતાં કરતાં અહીંયા ચાવીઓ શીખવાની છે. એકદમ સિમ્પલ જ છે. એક જ શબ્દ તમારે યાદ રાખવાનો છે, બીજો કોઈ શબ્દ તમારે યાદ રાખવાનો નથી. એક જ શબ્દ તમે યાદ રાખશો, તમને ફટાફટ ચાવીઓ આવડી જશે. રાઈટ છે. અમુક એકમો યાદ રાખવાના છે અને અમુક શબ્દ યાદ રાખવાનો, બસ. બીજું કશું આમાં યાદ રાખવાનું છે નહીં. હું તમને ફક્ત શીખવાડી દઈશ કે કેવા અંકો આપણે યાદ રાખવાના છે અને કયો એક શબ્દ આપણે યાદ રાખવાનો છે. એકદમ સિમ્પલ છે. તમારે માત્ર અહીંયા ધ્યાનપૂર્વક આ વિડીયો સાંભળવાનો છે, જોવાનો છે અને ત્યારબાદ તમારી નોટબુકમાં લખવાનો છે. બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાજ્યતાની ચાવીઓમાં. પહેલી ચાવી છે 2ની વિભાજ્યતાની ચાવી. તો કોને કહેવાય આપણે શીખી લઈએ છીએ. તો શરૂઆત કરીએ છીએ 2ની વિભાજ્યતાની ચાવી. તો પહેલાં આપણે લખીશું એની વ્યાખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી અને તેવી જ, આ શબ્દો ખાસ તમારે લખવાનો છે, તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. ચલો ફરીથી આપણે વ્યાખ્યા રિપીટ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો. બસ આવા અંકો તમારે યાદ રાખવાના છે. આ અંકો સિવાય બીજી કોઈ સંખ્યા હોય એને 2 વડે ક્યારેય ભાગી શકાય નહીં. ચલો. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી અને તેવી જ, આ શબ્દો ખાસ વ્યાખ્યામાં આવવો જોઈએ. પરીક્ષામાં તમે વ્યાખ્યા લખો છો, જો આ શબ્દ નહીં હોય તો 2માંથી 1 જ ગુણ આપીશ. આ શબ્દો ખાસ યાદ રાખવાનો છે. તો તેવી અને તેવી જ એટલે આ અંકો છે. આ 2, 4, 6, 8 કે 0 આ જે અંકો છે કે જેને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. બીજા કોઈ અંકો નથી એ સિવાય એને 2 વડે ભાગી શકાય. બરાબર છે. એટલે જ્યારે પણ તમે વ્યાખ્યા લખો છો તો આ શબ્દો ખાસ અહીંયા આવવો જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. દાખલા તરીકે તો મેં તમને આગળ પણ 2 કીધું. મેં તમને શીખવાડીશ 2 મુદ્દામાં. નંબર 1 મુદ્દો છે અને નિયમ છે. તમારે માત્ર અંકો યાદ રાખવાના છે. કયા અંકો યાદ રાખવાના છે? 2, 4, 6, 8 કે 0. પણ એક જ શબ્દ તમારે યાદ રાખવાનો, ફક્ત એકમને જોવાનો છે, જવાબ લાવવાનો છે. લાવવાનો છે. દશક, 100, 1000 કે લાખ, કરોડ મારે એને આપણે અહીંયા કશું કરવાનું નથી. ફક્ત એકમમાં 4 દેખાય, 2ની ચાવી. એકમમાં 2 દેખાય, 2ની ચાવી. એકમમાં 8 દેખાય તો 2ની ચાવી. એકમમાં 0 દેખાય તો 2ની ચાવી.
છે ને સિમ્પલ, એકદમ સિમ્પલ જ છે. તમારે ફક્ત એક જ યાદ રાખવાનું છે કે મારે અંકો જોવાના છે અને ફક્ત એકમ જ, બસ. એકમમાં 2 દેખાય છે તો 2ની ચાવી, એકમમાં 4 દેખાય છે તો 2ની ચાવી. એકદમ સિમ્પલ જ છે, તમારે કશું ગોખણપટ્ટી કરવાની નથી. ચલો એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો તો 184, 288, 300, 484, 666, 80,122, 81,264. તમને આવી સંખ્યા આપી હોય, કશું નથી કરવાનું, ફક્ત એકમ યાદ રાખવાના છે. ફક્ત એકમ યાદ રાખજો, એકમ જ આપણે જોવાનો છે. દશક, સોને મારે કશું કરવાનું નથી. ચલો એકમમાં 4 દેખાય છે તો કે હા 2ની ચાવી. 2, 4, 6, 8 કે 0 આટલા અંકો તમારે દિમાગમાં યાદ રાખવાના છે અને ફક્ત એકમ, બસ. આ 2 શબ્દો, અંકો અને એકમ, આ 2 શબ્દો તમારે યાદ રાખવાના છે. બાકી તમને બધું આવડી જાય એવું છે. એકમમાં 4 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 8 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 0 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 4 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 6 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 2 દેખાય છે તો 2ની ચાવી. એકમમાં 4 દેખાય છે તો 2ની ચાવી. બસ એકમ જુઓ અને જવાબ લાવો. અંકો જો સાંભળજો નિયમ મારો. અંકો યાદ રાખો, એકમને જુઓ અને જવાબ લાવો. અંકો યાદ રાખો, એકમને જુઓ અને જવાબ લાવો. બસ આ નિયમ તમારે ફોલો કરશો, તમને ફટાફટ ચાવી આવડી જશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 2ની ચાવીમાં ખબર પડી ગઈ હશે. પરીક્ષામાં દાખલા પૂછાય તો તમને આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો તો આપણે નંબર 2 જોઈએ. 3ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવી. તો આપણે એની વ્યાખ્યા લખીએ છીએ. ચલો, જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ છીએ. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. સિમ્પલ શીખવાડ દઉં. જ્યારે પણ તમને 3ની ચાવી પૂછે ને, તમારે યાદ રાખવાનું સરવાળો કરવાનો છે. સાંભળજો નિયમ મારો, શબ્દ મારો ખાસ સાંભળજો. સિમ્પલ શીખવાડ દઉં. સરવાળો કરવાનો છે અને 3ના ઘડિયામાં જે પણ જવાબ આવે એ 3ની ચાવી. બરાબર છે? મારે શું કરવાનું છે? પહેલાં અંકોનો સરવાળો કરવાનો છે અને 3ના ઘડિયામાં જે પણ જવાબ આવે છે એ 3ની ચાવી. એક્ઝામ્પલ લઈએ છીએ. ધારો કે હું એક્ઝામ્પલ લઉં. ચલો એક્ઝામ્પલ લઉં છું કે 3, 33. એક સંખ્યા છે 33. હવે એ 3ની ચાવી છે કે નહીં ખબર કેવી રીતના પડે? તો આપણે એનો સરવાળો કરશું. 3 + 3 કેટલા થયા? 6 થયા. હવે 3ના ઘડિયામાં 6 આવે છે નહીં આવતા? કે હા 3 × 2 = 6. બસ આ રીતે કે તમારે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરતાં જે પણ જવાબ 3ના ઘડિયામાં આવતો હોય એ 3ની ચાવી. રાઈટ? ચલો તો દરેક વિદ્યાર્થી મિત્રોને 3ની ચાવીમાં ખબર પડી ગઈ છે. આપણે જેમ દાખલો ગણશું એનો તમને ખબર પડી જશે.
ચલો તો આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે શીખીએ છીએ. તો મેં એક કોષ્ટક બનાવ્યું છે, સંખ્યા સરવાળો, સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કરતાં એ 3ની ચાવી છે કે નહીં, એ સંખ્યા 3ની ચાવી છે કે નહીં. જો હોય તો નિશાની કરવાની ખરાની અને ન હોય તો નિશાની કરવાની ખોટાની. બરાબર છે. ચલો ચોકડીની સંખ્યા લઈએ આપણે એક 88,123, 33,333 લઈએ, 22,246 લઈએ, 12,122 લઈએ, પછી લઈએ આપણે 82,932 અને 6,333 લઈએ. બરાબર છે. ચલો તો મેં આ સંખ્યા લીધી છે, મારે એનો સરવાળો કરતાં જે પણ જવાબ આવે છે એ જવાબ 3ના ઘડિયામાં આવે છે. બસ મારે એ જ જોવાનું છે. એકદમ સિમ્પલ જ છે, તમને આવડી જશે. તો શરૂઆત કરું છું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચલો તો સંખ્યા પહેલી છે 88,123, એનો સરવાળો કરીએ. 8 વત્તા 8 વત્તા 1 વત્તા 2 વત્તા 3 બરાબર. બસ તમારે આવી રીતે ખાલી સરવાળો કરવાનો છે. તમને જે પણ સંખ્યા આપી છે એનો આ પ્રમાણે સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ આપણે. ચલો 8 ને 8 16, 16 ને 1 17, 17 ને 2 19, 19 ને 3 20, 21 22. તો આનો સરવાળો થયો 22. ચલો ફરીથી 8 ને 8 16, 16 ને 1 17, 17 ને 3 20, 20 ને 2 22. આનો થયો સરવાળો 22. હવે 3ના ઘડિયામાં 22 આવે છે. ચલો 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 સીતા 21 આવે છે. 22 તો આવતા નથી. તો આ 3ની ચાવી નથી. છે સિમ્પલ એકદમ. ચલો 33,333 આપણે જોઈએ છે. તો 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, 1 2 3 4 5, 1 2 3 4 5. હવે આપણે એનો સરવાળો કરીએ. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15. તો 3ના ઘડિયામાં 15 આવે છે. તો કે હા 3 5 15. તો આ 3ની ચાવી કહેવાય. છે સિમ્પલ એકદમ. એકદમ સિમ્પલ જ છે, કશું કરવાનું છે નહીં. તમે જે પણ સંખ્યા આપે છે એનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરતાં જે પણ જવાબ આવે છે એ 3ની ચાવીમાં અને 3ના ઘડિયામાં આવવો જોઈએ. 22,246. તો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 4 વત્તા 6, 2 વત્તા 2 વત્તા 2 વત્તા 4 વત્તા 6. હવે આપણે આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 6 16. ફરીથી 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 6 16. તો અહીંયા આવે છે 16. 3ના ઘડિયામાં ક્યારે 16 આવતા નથી. તો અહીંયા આપણે શું કરીશું? ચોકડી મારશું. બરાબર. 3ની ચાવી નથી. 12,122નો આપણે સરવાળો કરીએ છીએ. ચલો તો કે 1 વત્તા 2 વત્તા 1 વત્તા 2 વત્તા 2, 1 2 1 2 2. ચલો 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8. ફરીથી 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 1 8. તો આનો થાય છે સરવાળો 8. 3ના ઘડિયામાં તો 8 આવતા નથી. 3 2 6 અને 3 3 9 થાય છે. તો એ 3ની ચાવી નથી. 82,932 તમારે જાતે કરવાનો છે. હું તમને છેલ્લો શીખવા દઉં છું. 6,333 તમારે આ દાખલો જાતે ગણવાનો છે. ચલો 6 વત્તા 3 વત્તા 3 વત્તા 3 બરાબર. 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15. હા 3ના ઘડિયામાં 15 આવે છે એટલે આ 3ની ચાવી કહેવાય.
છે ને સિમ્પલ એકદમ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 3ની ચાવીમાં ખબર પડી ગઈ હશે. તમારે શું યાદ રાખવાનું છે કે જે પણ સંખ્યા આપી હોય એનો સરવાળો કરવાનો છે અને જે પણ જવાબ આવે એ 3ના ઘડિયામાં આવવો જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 5ની ચાવીનો અભ્યાસ કરીશું. 5ની વિભાજ્યતાની ચાવી. તો 5ની વિભાજ્યતાની ચાવીનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો એની વ્યાખ્યા છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, 0 અથવા 5 હોય તો તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો તો ફરીથી આપણે 5ની ચાવીની વ્યાખ્યા રિપીટ કરીએ છીએ. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5, તમારે ફક્ત 0 અથવા 5 યાદ રાખવાનું છે. 0 અથવા 5 હોય તેવી અને તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર છે. ફક્ત એકમ જ જોવાનું છે. એકમમાં 0 દેખાય તો 5ની ચાવી, એકમમાં 5 દેખાય તો 5ની ચાવી. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે ચલો ધ્યાન આપી દો. અહીંયા ખાસ એકદમ સિમ્પલ જ છે. ચલો 80,000 છે. એકમમાં શું દેખાય છે? એકમમાં 0 દેખાય છે તો 5ની ચાવી. એકમમાં 5 દેખાય છે તો 5ની ચાવી. એકમમાં 5 દેખાય છે તો 5ની ચાવી. એકમમાં 0 દેખાય છે તો 5ની ચાવી. એકમમાં 5 દેખાય છે તો 5ની ચાવી. કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી અને તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 2ની ચાવી, 3ની ચાવી અને 5ની ચાવીમાં ખબર પડી ગઈ હશે. તો તમારે ગૃહ કાર્યમાં આવી તમારે જાતે સંખ્યા બનાવવાની છે અને એનો એકમનો અંક જોવાનો છે. અને એકમનો અંક જોતાં તમારે જાતે નક્કી કરવાનું છે કે આ 2ની ચાવી છે, 5ની ચાવી છે કે 3ની ચાવી છે. બરાબર છે. જો તમે જાતે પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ આવડી જશે. કેમ કે ગણિત એકદમ સહેલું છે, અઘરું નથી. જો તમે પ્રયત્ન કરશો તમને ફટાફટ આવડી જશે. તો તમારે ગૃહ કાર્યમાં જે પણ મેં આજે તમને શીખવાડ્યું છે બધું તમારે નોટમાં લખવાનું છે.